મેં જ્યારે ચણાના લોટના પુડલા સાથે ચટણી સર્વ કરી હતી ને ત્યારે તમારા બધાના ડીએમ અને કમેન્ટ હતી કે એ જ ચટણીની રેસીપી અમારી સાથે શેર કરો. તો આજે હું તમને એકદમ ચટપટી અને ચણાના લોટના પુડલા સાથે ખાવાની મજા આવે ને એવી શેકેલા ટામેટા કેપ્સિકમની ચટણી બનાવીશું. તો એના માટે અહીંયા મેં આ રીતે 3 નંગ દેશી ટામેટા લીધા છે. તો આ રીતે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને કોઈ પણ ઘરમાં રહેલી જાળી લઈ લઈશું. એની અંદર 3 નાની સાઇઝના કેપ્સિકમ, 3 થી 4 તીખા લીલા મરચાં, લસણની કળી અને 1 આદુનો ટુકડો. મીડિયમ ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને આ રીતે ફેરવતા રહીને શેકી લઈશું. એકદમ સરસ રીતે શેકાઈ જાય ને એટલે એક પછી એક વસ્તુને આપણે કાઢી લઈશું અને પ્લેટમાં કાઢીને ઠંડી કરી લઈશું. એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય ને એટલે આ રીતે ટામેટાની કેપ્સિકમની બધી જ છાલ તમારે કાઢી લેવાની છે. આદુને પણ આ રીતે છરીની મદદથી છોલી લઈશું અને એ પછી મરચાના ડીટીયા કાઢીને ટામેટાને આ રીતે રફલી છરીની મદદથી કટ કરી લઈશું જેથી જલ્દીથી ઠંડા થઈ જાય. બધી વસ્તુને મિક્સર જારમાં એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધા લીંબુનો રસ, લીલા સમારેલા ધાણા એડ કરીશું. ચપટી ખાંડ એડ કરીને દાણેદાર ગ્રાઇન્ડ કરી લઈશું. તો એકદમ ચટપટી અને મસ્ત મજાની આપણી શેકેલા ટામેટા કેપ્સિકમની ચટણી તૈયાર છે. ચણાના લોટના પુડલા સાથે સર્વ કરીશું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.